નમો દ્વૈ સૌહરિહંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિરુધની દાતા. નિયમ સાર. ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 42 પછીથી મુનિવરે બે શ્લોક કયા છે, શ્લોક 60 અને શ્લોક 61. તે પૈકી 60મો શ્લોક આપણે કર્યો છે. આજે શ્લોક 61 નો સ્વાધ્યાય આપણે કરીશું. શ્લોક 61માં કહે છે કે તત્થમ બુદ્ધવોપદેશમ જનન મૃતિ નરમ યમ જરાનાશ હેતુ ભક્તિ પ્રવાહમ ઇન્દ્ર પ્રગટ મુકટ તદ્રત્નમાલા ચિંતાગ્રે વિરાતિસાદિનાથ પુષ્પિત મલકુલ ધ્યાત વિઘ્નવંશ દક્ષમ એતે સંતો ભવાબ્ધેર પરતટમં યાતિ સચ્છીલ પોતાહ. 61માં અર્થમાં કહે છે કે ભક્તિથી નમેલા દેવેન્દ્રો મુગટની સુંદર માળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાદિનાથ ભક્તિથી નમેલા દેવેન્દ્રો મુગટની સુંદર રત્ન માળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાદિનાથ. વાત કરવી છે મહાવીર તીર્થાદિનાથની, પણ વિશેષણ કઈ રીતે મૂક્યા છે પ્રભુ માટે કે જેમને ઇન્દ્રો નમે છે, ઇન્દ્રો જેમના ચરણમાં વંદન કરે છે. પંચાસ્તિકાની પહેલી ગાથામાં જે માંગલિક કર્યું ને એમાં એમ કહ્યું છે કે જે 100 ઇન્દ્રો દ્વારા પૂજાય છે. એટલે આ એક રીત છે, પ્રભુનો મહિમા કરવાની આ રીત છે. પ્રભુનો મહિમા આવે જ, જે પોતે આવા મોક્ષ માર્ગમાં હોય ને એને એવો જે પ્રભુનો મહિમા આવે. એટલે આ શ્લોકમાં કોઈને એમ લાગે કે મહાવીર તીર્થંકર ભગવાન માટે આ બધું કેમ લખ્યું, મૂળ વાત તો એમના ઉપદેશની કરવી છે, પણ એવો અંદરમાંથી જ ભાવ આવે છે, એવો અહોભાવ આવે છે. એટલે અહીંયા એ રીતે લખ્યું છે કે જેમને ઇન્દ્રો પણ પૂજે છે અને ઇન્દ્રો એમના ચરણમાં નમસ્કાર કરે છે, એટલે એમનો રત્નજડિત મુગટ અને એની માળા જે છે તે ત્યાં નીચે અડે છે, એવો ભાવ આખો મૂક્યો છે અહીંયા. એટલે ભક્તિથી નમેલા દેવેન્દ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે. એટલું મસ્તક નમાવે છે પ્રભુ પાસે, અને જેમને પૂજે છે એવા મહાવીર તીર્થાદિનાથ દ્વારા આ સંતો જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ મળ સમૂહ રૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર
એવો આ પ્રકારનો એટલે જે પૂર્વોક્ત પહેલા કહેવામાં આવ્યો છે તેવો ઉપદેશ સમજીને સત્શીલ રૂપી નૌકા વડે ભવાબ્દીના સામા કિનારે પહોંચી જાય છે. એવા મહાવીર પીઠાદિનાથ નો ઉપદેશ સમજીને સંતો સત્શીલ રૂપી નૌકા વડે એટલે ચારિત્ર દ્વારા ભવ અબ્ધિના સામા કિનારે એટલે કે આ ભવસાગર અનંત ભવો ના જે પરિભ્રમણ થાય છે એવો આ ભવસાગર એને એ સત્શીલ રૂપી નૌકાર વડે એટલે ચારિત્ર વડે એને પાર કરીને સામા કિનારે પહોંચી જાય છે, મુક્તિને પ્રાપ્ત કરી લે છે. કોણ? આ સંતો. અને પ્રભુના એ ઉપદેશને માટે શું કહ્યું કે એ ઉપદેશ ચતુર છે. કઈ રીતે ચતુર છે? કે જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ મળ સમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ ઉપદેશ છે. પ્રભુનો ઉપદેશ કેવો છે? તો કહે છે કે જન્મ જરા મૃત્યુનો નાશક અને દુષ્ટ મળ સમૂહરૂપી કર્મમળ અંધકારનો નાશ કરવામાં, ધ્વંસ કરવામાં એ ચતુર છે. શું? ઉપદેશ. એટલે કે એ ઉપદેશ દ્વારા એમ થાય જ છે એવા પ્રકારનો આ ઉપદેશ છે. તો આ પ્રકારનો પહેલા જે કહેવામાં આવ્યો તે પૂર્વોક્ત ઉપદેશ સમજીને, જો ઉપદેશને સમજીને એટલે ઉપદેશને સમજતા તો એવું અંદરમાં ભાવશ્રુત પ્રગટ કરે છે એટલે સમ્યક દર્શન પ્રગટ કરે છે. અને પછી સમજીને સત્શીલ રૂપી નૌકા વડે, સત્શીલ રૂપી નૌકા એટલે ચારિત્ર દ્વારા એ આ ભવસાગરને સામે કિનારે પહોંચી જાય છે. એટલે હવે ભવના ભ્રમણ રહેતા નથી. બહુ સરસ રીતે આ શ્લોકમાં બધી વાત એક સાથે કહી. અને એ કોણ કરે છે? તો કે આ સંતો. અને અહીંયા સંતોને પણ લઈ લીધા, ઇન્દ્રોને પણ લઈ લીધા, પ્રભુના ઉપદેશને પણ દર્શાવ્યો, સમ્યક્ત્વની પણ વાત આવી ગઈ અને એવા ચારિત્રની પણ વાત આવી ગઈ. અને એના ફળ સ્વરૂપે પોતે પોતાની પૂર્ણ દશા, શુદ્ધ દશાને પ્રગટ કરે છે. આ બધી વાત આ શ્લોકમાં મુનિવરે સમાવી દીધી છે. બહુ સુંદર શ્લોક લખ્યો છે. જે શબ્દની રચના જે આખી જે કરી છે એ અદભુત રચના કરી છે. સંસ્કૃત પણ એવું છે, પ્રગ્રા છંદમાં એની રચના કરી છે. ભાવભાઈ કળશ છે. આપણે એમાંથી તાત્પર્યભૂત, પ્રયોજનભૂત વાત બીજું ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 145. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, ઇતથમ બુદ્ધોપદેશમ એમ કહ્યું છે ને, ઇતથમ બુદ્ધોપદેશમ અર્થાત જ્ઞાનીઓનો આ ઉપદેશ છે એમ કહે છે. શું છે? કહે છે કે ભક્તિથી નમેલા દેવેન્દ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે તેવા એમ કરીને જે વાત કરી, તો એમાં વાત શું કરવી છે? એમાં મહાવીર સ્વામી ભગવાનની વાત કરવી છે. અહીં આમ કહીને કહેવા શું માગે છે કે આવો ઉપદેશ કરનારા ભગવાન છે અને તેમનો ઉપદેશ આ છે.
એટલે કે સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પરમાત્માએ આ ઉપદેશ કર્યો છે એમ કહે છે. સર્વજ્ઞ ભગવાને આ ઉપદેશ કર્યો છે એમ કહે છે. અને તે ભગવાન કેવા છે તો ઇન્દ્રો દ્વારા પૂજનીય છે. એટલે અહીંયા કહે છે કે ભક્તિથી નમેલા દેવેન્દ્રો, એ બધું એમનું મહાત્મ્ય લાવવા માટે કહ્યું છે. ઇન્દ્રો પ્રભુને નમે છે, 100 ઇન્દ્રો દ્વારા પ્રભુ પૂજનીય છે. એટલે જીનેશ્વર ભગવાન 100 ઇન્દ્રો દ્વારા પૂજનીય છે. આ વાત છે ને એ અનાદિથી ચાલી આવે છે. કોઈ પણ સમયે જીનેશ્વર ભગવાન 100 ઇન્દ્રો દ્વારા પૂજનીય જ હોય. કોઈ પણ સમયે જેટલા ઇન્દ્રો થયા એ બધાના વખતમાં જે જીનેશ્વર ભગવાન હતા તેમને એ પૂજતા હતા. એટલે એવી પરંપરા ચાલી આવે છે કે જીનેશ્વર ભગવાન કહેતા અરિહંત ભગવાન, તીર્થંકર ભગવાન, એવા તીર્થંકર ભગવાનના દરેકના સમયમાં આ ઇન્દ્રો ભલે બદલાતા રહ્યા હોય, કેમ કે એમના આયુષ્ય તો પૂરા થાય ને, પણ એ બધા ઇન્દ્રો જે સમયે છે તે સમયે એવા જીનેશ્વર ભગવાનને જ પૂજે છે, બીજા કોઈને પૂજે છે એમ નથી. અને આ વાત પંચાસ્તિકાયમાં ગુરુદેવ બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે કે દરેક સમયમાં અનાદિથી આમ જ ચાલુ આવે છે. અનંત કાળ વીતી ગયો છતાંય એમ જ છે કે બધા ઇન્દ્રો એ જીનેશ્વર ભગવાનને પૂજે છે. એટલે પ્રભુથી બીજું કોઈ મોટું નથી, પ્રભુના ઉપદેશથી બીજો કોઈ મોટો ઉપદેશ નથી. આ વાત એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એવું ક્યારેય નથી બન્યું કે કોઈ એવો કાળ ગયો હોય કે એ કાળમાં કોઈ ઇન્દ્રો બીજા કોઈને પૂજતા હોય, એવું ક્યારેય બન્યું નથી. એવું અનંત કાળમાં ક્યારેય બન્યું નથી, બને નહીં. બહુ શાંતિથી વિચાર કરવા જેવી આ બધી વાત છે. પ્રભુ જીનેશ્વર ભગવાન પ્રત્યેની ભક્તિ જેને અંતરમાં ઉગી નથી ને, એ માત્ર શાસ્ત્રના વચનોને બોલે છે, લખે છે, પણ એને આત્મસાત કરતો જ નથી. જેને આ શાસ્ત્રના વચનો આત્મસાત થયા હોય ને, એને તો પ્રભુ પ્રત્યે એવો ભાવ આવ્યા વિના રહે જ નહીં. તો અહીંયા વાત એ રીતે કરી છે, તીર્થંકર પરમેશ્વરની વાત કરી છે. એટલે આ રીતે આખી વાત કરી છે કે મુગટની સુંદર રત્નમાળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે. ગુરુદેવ કહે છે, જો સાક્ષાત અરિહંત પદને યાદ કર્યું છે. કોણે? મુનિવર પદ્મપ્રભુમલધારી દેવે અરિહંત પદને યાદ કર્યું છે. કેમ કે સિદ્ધ થયેલા પરમાત્મા તો અહીં છે નહીં, માટે તેમની તો પરોક્ષ ભક્તિ છે. જ્યારે આ તો અરિહંતની પ્રત્યક્ષ ભક્તિની વાત કરે છે. કહે છે કે હો અર્ધલોકના સ્વામી એવા મોટા ઇન્દ્રોના મુગટની સુંદર રત્નમાળા નમી ગઈ છે. મુગટ આખો નમી ગયો છે, મસ્તક ઝૂકી ગયું છે. પ્રભુના ચરણમાં એમના મસ્તક ઝૂકી ગયા છે. આનંદથી, અહોભાવથી પ્રભુના ચરણમાં મસ્તક ઝૂકે છે. કેમ કે ભગવાનની ભક્તિથી શરીર નમી ગયું છે, એટલે શરીર ઉપર રહેલું બીજું બધું પણ નમી ગયું છે. મસ્તક નમી ગયું છે એટલે મુગટ પણ નમી ગયા છે, અને એની માળા પણ નમી ગઈ છે. આવા દેવેન્દ્રો તેમના મુગટની સુંદર રત્નમાળા વડે જેમના ચરણોને પ્રગટ રીતે પૂજે છે, એવા મહાવીર તીર્થાદિનાથ દ્વારા શું છે? એવા મહાવીર તીર્થાદિનાથ દ્વારા કહે છે કે એમના દ્વારા જે ઉપદેશ છે એને સમજીને, આત્મસાત કરીને, એવું જ ભાવવૃત પ્રગટ કરીને પછી સત્શીલ એટલે ચારિત્ર દ્વારા ભવસાગરને પાર ઉતરે છે. કોણ? સંતો. એટલે કે છે એટલે એમ કે છે કે આ ઉપદેશ મહાવીર ભગવાને કહેલો છે. સતત નિરંતર દ્રવ્ય સ્વભાવની એકાગ્રતા કરવી અને પરપરિણતિથી દૂર રહેવું.
સતત નિરંતર દ્રવ્ય સ્વભાવની એકાગ્રતા કરવી અને પરપરિણતિથી દૂર રહેવું, આવો ઉપદેશ. અને આવું સમજીને સાથ કરીને જે આવું કરે છે એવા આવું કરનાર સમાધિરૂપ દશાને તેમજ જ્ઞાનની પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે. સતત નિરંતર દ્રવ્ય સ્વભાવની એકાગ્રતા કરવી અને પરપરિણતિથી દૂર રહેવું, આવું કરનાર સમાધિરૂપ દશાને તેમજ જ્ઞાનની પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ કરે છે. પૂર્ણ આનંદ, પૂર્ણ સુખ, પૂર્ણ શાંતિ, પૂર્ણ નિર્મળતા, પૂર્ણ સ્વચ્છતાની દશાને પ્રાપ્ત થાય છે. આ ઉપદેશ શ્રી મહાવીર ભગવાનનો છે. અને એવા મહાવીર પ્રભુને ઇન્દ્રો પણ નમતા હતા. એવા મહાવીર પ્રભુએ આ ઉપદેશ કર્યો છે. અને આવો ઉપદેશ હોય તે જ ભગવાનનો ઉપદેશ છે. પરંતુ રાગની ક્રિયાથી લાભ થાય અને રાગથી ધર્મ થાય, સુભાવથી ધર્મ થાય, એ ભગવાનનો ઉપદેશ જ નથી. એવી જો કોઈ વાત કરતું હોય તો એ વાત કરનાર ધર્મના સ્વરૂપને સમજ્યો નથી, પ્રભુની વાતને એણે સાંભળી નથી. કોઈક અન્યની વાતને સાંભળીને એ ભેરવાઈ ગયો છે. જો કે શુભભાવથી ધર્મ થાય એમ માનતો હોય અને એવું કહેતો હોય તો સમજવું કે એ પોતે ભ્રમણામાં પડ્યો છે, એ ભેરવાઈ ગયો છે કોઈ મિથ્યા ઉપદેશ દ્વારા અથવા તો પોતાની મિથ્યા માન્યતા દ્વારા. પ્રભુનો ઉપદેશ એવો હોય જ નહીં. કોઈ રાગની શુભભાવની ક્રિયાથી લાભ થાય એવો જિનેશ્વર ભગવાનનો ઉપદેશ હોય જ નહીં. રાગથી ધર્મ થાય, જે બંધાવાનો ભાવ છે એ મુક્તિનું કારણ બને, એવો પ્રભુનો ઉપદેશ ક્યારેય હોય નહીં. એ ભગવાનનો ઉપદેશ જ નથી. ગુરુદેવ તો સ્પષ્ટ અહીંયા કહે છે એ ભગવાનની વાણી નહીં. શુભભાવથી ધર્મ થાય ને પરંપરાએ શુભભાવ છે તે મુક્તિનું કારણ બને ને આવી બધી જે વાત છે એ ભગવાનની વાણી નહીં, એ ભગવાનનો ઉપદેશ નહીં, એ જીનવાણી નહીં. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે આ ઉપદેશમાં પચખાણ ને પ્રતિક્રમણ વગેરે બધા ક્યાં ગયા? કેમ કે પચખાણ વગેરેમાં તો ખબર પણ પડે કે અમે પચખાણ કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, સામાયિક કરીએ છીએ, એ બધું આમાં તો કઈ આવ્યું નહીં. આમાં અમારે કરવાનું શું? કંઈક કરે તો થાય ને, પણ કંઈક કરે તો પ્રાપ્ત થાય ને. એક ભાઈ સોનગઢ આવ્યા હતા, હિન્દી ભાષી. પછી ગુરુદેવનો આ ઉપદેશ એટલે કે આ શાસ્ત્રનું વાંચન અને એના પછી જે ગુરુદેવ પ્રયોજનભૂત વાત જે કરતા હતા સ્વરૂપમાં જવાની, એમાં એમને તો કાંઈ સમજાયું નહીં કે કાંઈ બંધ બેઠું નહીં. તો કે કરના ધરના કુછ નહીં ઓર હો ગયા ધર્મ. કરના ધરના કુછ નહીં ઓર હો ગયા ધર્મ. કાંઈ કરવું નહીં, કાંઈ વ્રત વગેરે ધારણ કરવા નહીં, ઉપવાસ વગેરે કરવા નહીં, કે કાંઈ કરવું નહીં ને ધર્મ થઈ ગયો. એમ આવો કેવો ધર્મ તમારો? અહીંયા પણ આ ભાઈએ આ વાત થોડી તે જ પ્રકારે કરી છે. ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ એ બધા વિકલ્પ છે, એ બધા વિકલ્પ છે ને એવા વિકલ્પ ધર્મી જ્ઞાનીને ઉત્પન્ન થતા જ નથી. જે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એને કોઈ શુભ વિકલ્પ હોતા નથી. પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે ત્યારે તો કોઈ એવા વિકલ્પ હોતા જ નથી. અને પછી જયારે બહાર આવે છે તો કોઈ એવા શુભ વિકલ્પ આવે છે, છતાં એ એને પોતાથી જુદા સમજે છે. અને વિતરાગતાનું કારણ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા છે એને જ સમજે છે. વિતરાગતાનું કારણ સ્વરૂપને વિશે એકાગ્રતા, શુદ્ધ ભાવ એ જ વિતરાગતાનું કારણ છે, બીજું કોઈ કારણ હોઈ શકે નહીં. પૂર્ણ વિતરાગ દશા
પ્રભુએ જેવી પ્રગટ કરવી છે એવી વિતરાગ દશાને પ્રગટ કરવા માટેનું એકમાત્ર કારણ પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્રતા. સર્વ ભાવોથી પોતે જુદો છે, ભગવાન આત્મા છે, એવા પોતાના શુદ્ધ પદને, નિજ શુદ્ધ પદને લક્ષમાં લઈને ત્યાં એકાગ્રતા કરતા વિતરાગી પરિણામ થાય છે. એટલે બાકી બીજા જે બધા ભાવ છે એ શુદ્ધ ભાવ છે અને એવા વિકલ્પ હોય છે એ બધા વિકલ્પ છે. અહીંયા તો એમ કહે છે કે એ વિકલ્પને ધર્મી પામતો જ નથી. પણ આવો માર્ગ સામાન્ય માણસોને, જેમણે આવા દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કર્યો નથી, એમને કઠણ લાગે છે. ભાઈ, કઠણ તો એટલા માટે લાગે છે કે પ્રભુ તે અભ્યાસ કર્યો નથી, પછી કઠણ જ લાગે ને. તું સીધો પીએચડીના ક્લાસમાં જઈને બેસે અને હજી એસએસસી પણ પાસ ન થયો હોય તો તારી દશા કેવી થાય? એવું જ કંઈક છે પ્રભુ. તું શરૂઆત તો કર, શાસ્ત્રોનો અભ્યાસ કર, જેમ છે તેમ એને સમજ, તલસ્પર્શી અભ્યાસ કર, એમાં રહેલા પ્રયોજનને બરાબર સમજીને એને જીવનમાં ઉતાર. એમ નહીં કે શાસ્ત્ર અભ્યાસ કરે એટલી વાર બરાબર અને પછી પોતાને કાંઈ કરતા કોઈ પ્રકારે રાગ દ્વેષની મંદતા પણ ન થાય, એવું નહીં. ધર્મને અને જીવનને, વર્તમાન જીવનને કાંઈ મેળ જ ન હોય એવું કેવું જીવન? આ ધર્મનો આટલો અભ્યાસ, આટલા શાસ્ત્રોનો અભ્યાસ કે આટલા સ્વાધ્યાય કર્યા છતાંય પોતાની દૈનિક જે કાંઈ ક્રિયાઓ, દૈનિક જે કાંઈ વ્યવહાર, એ બધાની અંદર એની કોઈ અસર જ ન પડે, એવું કેમ થાય? એમાં જરૂર કાંઈક પોતાની ભૂલ થઈ રહી છે, અન્યથા એમ બને જ નહીં. આટલા સ્વાધ્યાય અને આ વાત દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા જો નક્કી થઈ હોય, દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર થયો હોય, દ્રવ્ય ગુણ પર્યાયને જેમ છે તેમ યથાર્થ સમજ્યો છે, કારણ પરમાત્માના સ્વરૂપને એને બરાબર અંતરમાં સ્થાપ્યું છે કે આવું જ કારણ પરમાત્માનું સ્વરૂપ છે, આવું જ સ્વરૂપ છે. આટલું બધું હોય તો પછી રોજિંદા જીવનમાં કાંઈ અસર ન થાય. એવા ને એવા જ રાગ દ્વેષ અને આર્ત ધ્યાનના પરિણામો થયા કરે, આવું ના હોય, આવું હોઈ શકે નહીં. ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે સમાજને આ નથી સમજાતું એનું કારણ એ છે કે એણે માત્ર પાર્ટ ટાઈમ જ આ વસ્તુને લીધી છે, એટલે નથી સમજાતું. સ્વાધ્યાયના સમયે પુસ્તક ઉઘાડવું, એ પછી પુસ્તક ઉઘાડવું પણ નહીં. પુસ્તકમાં જે વાત આવી છે એને સમજીને પોતાની ઉપર ઉતારવાનો કોઈ પ્રયાસ જ ન કરવો. વિદ્વાનો જે કાંઈ કહે તે બરાબર સાંભળી લીધું, ઠીક છે, તુલનાઓ કરવી 2 વિદ્વાનો 3 વિદ્વાનો વચ્ચે, આ બધું કંઈ સ્વાધ્યાયનું સ્વરૂપ નથી પ્રભુજી. એ દ્વારા કાંઈ કલ્યાણ નહીં થાય. અને આ ગુરુદેવની આટલી વાત આટલા વખતથી, હજારો વખત એકની એક વાતને એક જુદા જુદા પ્રકારે કહી તે છતાંય તું પલળ્યો નહીં ભાઈ, કાંઈ અસર ન થઈ તને. હવે કેટલો કાળ તારો પ્રભુ બાકી રહ્યો છે? એટલા કાળમાં હવે તારે આર્ત ધ્યાનને દ્વેષ કરીને શું કામ છે? જગતના બધા પદાર્થોની પર્યાયો બદલાય અને એની વિવિધતાઓમાં તું એવો કેમ રાચી રહે છે? તને પ્રભુની વાત નથી ગમતી? આ મહાપુરુષોની વાત નથી ગમતી? ગુરુદેવે જે વિસ્તાર કર્યો, સમજાયો, એમાંનું કાંઈ ગમતું નથી? એક પણ વાત તને ગમી નહીં? એક પણ વાત જો તને ગમી હોત અને તે એને જીવનમાં ઉતારી હોત તો જીવનમાં પલટો આવ્યા વિના રહે જ નહીં. જીવનમાં કેમ પલટો ના આવે? ખૂબ વિચાર કરવા જેવું છે પ્રભુ. પોતાની જાતને ઉપર આ બધો વિચાર કરવાની જરૂર છે. આ સુંદર કળશની અંદર જે વાત કરી છે કે આવો ઉપદેશ, કેવો ઉપદેશ કયો? ઉપદેશને માટે તો વિશેષણો તો મુનિવરે કેવા મૂક્યા, જરાક તો વિચાર કરીએ.
કે મૃત્યુનો નાશક અને દુષ્ટ મળ સમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ ઉપદેશ. આ કઈ હમસતું લખ્યું હશે કે એવું હશે એટલે લખ્યું હશે? જરાક તો વિચાર કર પ્રભુ. ગુરુદેવે અહીંયા કહે છે કે સમાજને આવો માર્ગ બહુ કઠણ લાગે છે. અરે આશ્ચર્ય છે, આશ્ચર્ય વ્યક્ત કર્યું છે ગુરુદેવે. આવો ઉત્તમ માર્ગ સમાજને કઠણ લાગે છે. ભાઈ તું પણ એવા સમાજમાં છો, જરાક વિચાર કરજે. તને પણ જો આ માર્ગ કઠણ લાગતો હોય તો સમજજે કે તારી ક્યાંક ભૂલ થઈ રહી છે. પ્રભુનો માર્ગ કઠણ લાગે એનાથી બીજી મોટી મૂંઢતા શું હોઈ શકે? અરે જીમેશ્વર પ્રભુએ કરુણા કરીને જે માર્ગ દર્શાવ્યો હોય એ માર્ગમાં તો ઉત્સાહ હોય, ઉમંગ હોય, એ તો કેવો લાગવો જોઈએ. અમૃત સમાન માર્ગને તને કઠણ લાગે એમ કહેતા તારી જીભ કેમ ઉચકાય છે? પ્રભુના માર્ગને તું કઠણ લાગે એમ કે છે? રે ગુરુદેવ કહે છે કે સમાજને શ્રોતા અહીંયા કહે છે કે સમાજને આવો, સમાજને માટે જે ભગવાને આ માર્ગ કહ્યો છે ને, શ્રોતા એમ કહ્યું, ગુરુદેવે એમ કહ્યું કે સમાજને આવા માર્ગ કઠણ લાગે છે. પણ એમાં કહેવાનો આશય શું હતો એ સમજ્યો નહીં, એટલે શ્રોતા ફરી પાછો કહે છે કે સમાજને માટે જ ભગવાને આ માર્ગ કહ્યો છે ને. ગુરુદેવ કે હા એમ જ છે, સમાજને માટે જ ભગવાને આ બધું કહ્યું છે, પોતાને માટે નથી કહ્યું. પોતે તો પ્રાપ્ત કરી ચૂક્યા હતા, પોતાને શું પ્રાપ્ત કરવાનું હતું? કરુણા કરીને કહ્યું છે. પણ સમાજ એટલે જે અજ્ઞાની છે તેની વાત છે, અહીંયા એવા લોકોની વાત કરી છે. સમાજમાં અત્યારે તો બધી વિપરીત વાત ચાલી રહી છે. સત્યનો ઉપદેશ છે એને તો જાણે કે નિશ્ચય આભાસ કહે છે. કોઈ નિશ્ચયની વાત કરે તો એમ જ કે નિશ્ચય આભાસી થઈ જવાય, નિશ્ચય આભાસી થઈ જવાય. ગાંડો થયો છે? નિશ્ચયની વાત સાંભળતા નિશ્ચય આભાસી થઈ જવાય? સત્યનો ઉપદેશ કરનાર નિશ્ચય આભાસી થઈ ગયો, એવી વાત. અને પાછો વ્યવહાર કરો તો નિશ્ચય થાય એમ માને, એ વ્યવહાર આભાસી છે. અજ્ઞાનીને શ્રદ્ધા અને જ્ઞાનમાં જે બેઠું હોય તે કહે અને તેમ જ એનું વર્તન પણ હોય, એમ જ ચાલ્યા કરે છે અને એમ જ ભવના ભ્રમણ થાય છે. વળી પાછો અજ્ઞાની તો એમ કે તમારું તો બધું એકલું નિશ્ચયનું જ છે, નિશ્ચયની જ વાત છે. ને પ્રભુ તું આ શું કહે છે? નિશ્ચય અને વ્યવહાર તું સમજ્યો નથી એટલે આ બધી વાતો ગમે તેમ કરે છે. ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો કે પરંતુ આ બધો વ્યવહાર કે જે જૈનની સંસ્કૃતિ છે, દયા, દાન, વ્રત, ભક્તિ, ઉપવાસ, પૂજા, મુનિભક્તિ આદિ બધો ભાવ, એ જૈન સંસ્કૃતિ છે ને, તો પછી એ બધી ડૂબી જાય ને. જો આપ કહો છો એ પ્રમાણે આત્મામાં જઈએ તો પછી આ બધું શું થાય? આ બધું તો જૈન સંસ્કૃતિનો વારસો છે આપણો, એ બધું આપણે કાઢી નાખવાનું. જૈન સંસ્કૃતિ છે, આવી તો માન્યતા છે. ગુરુદેવ કહે છે કે એ જૈન સંસ્કૃતિ નથી. પરમેશ્વરની વાણી, જિનેશ્વર ભગવાનની સાક્ષાત વાણીમાંથી ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના જે કરી છે, અને એમાંથી આચાર્ય ભગવાને આ બધા શાસ્ત્રોની રચના કરી છે, એમાં સ્પષ્ટ મોક્ષ માર્ગ દર્શાવ્યો છે, સ્પષ્ટ આખો પુરુષાર્થ દર્શાવ્યો છે. અને એ પુરુષાર્થ જ્યારે એ આદરે છે ત્યારે એને પોતાના શુદ્ધ સ્વરૂપનો ખ્યાલ હોવો જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ, એનું ભાન હોવું જોઈએ, એનું લક્ષ્ય કરે અને એવો પુરુષાર્થ આદરે તો એ વખતે સાથે આ બધા દયા, દાન, વ્રત, ભક્તિ, ઉપવાસ ને પૂજા ભક્તિના ભાવ હોય છે અને એ બધું બહારમાં છે, ત્યારે એને એવા વિકલ્પ પણ આવે છે. પણ એ કાંઈ ધર્મ નથી, એ કાંઈ ધર્મ નથી. સારા ઘઉં પાકે તો એ છોડ સારો હોય, પણ ઘઉં તો ઉપર રહ્યા છે, જે છોડ છે એ કાંઈ ઘઉં નથી. એવું સારા ઘઉં ઉત્તમ પ્રકારના પાકે તો જે ઘાસ હોય ને એ ઉત્તમ પ્રકારનું હોય, સારું હોય. એટલે જેને સાચો પુરુષાર્થ ઉપડ્યો છે, સ્વરૂપને લક્ષ્ય પુરુષાર્થ ઉપડ્યો છે, એને એવા ઉત્તમ પ્રકારના પુણ્ય થાય, એવા શુભ ભાવ પણ આવે તો આવે. પણ એ કઈ ધર્મ નથી, એ કઈ સંસ્કૃતિ નથી.
પેલા શ્રોતા કહે પણ કે આવો ઉપદેશ બધી જગ્યાએ તો મળતો નથી, બધે તો આવો જ ઉપદેશ મળે છે. કેવો? આ દયા દાન વ્રત તપ ભક્તિ પરના લક્ષ્ય જે કાંઈ છે તેનો જ ઉપદેશ મળે છે. સુદેવ કહે છે કે ભાઈ બધે ન મળતો તો કઈ નહીં, પણ તું અહીંયા અત્યારે વર્તમાનમાં બેઠો છો અને તને આ શાસ્ત્રનો ઉપદેશ પ્રાપ્ત થાય છે તો એને સ્વીકાર ને તો તારું કામ થઈ જશે. અહીં કહ્યું કે સ્વતંત્ર ભગવાન આત્મા ચૈતન્યની મૂર્તિ છે અને તેનો જ આશ્રય છે, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો આશ્રય, તેની જ એકાગ્રતા એ જ મોક્ષનો માર્ગ છે. પ્રભુએ પણ એ જ માર્ગે ચાલીને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું. બીજો કોઈ જુદો માર્ગ હતો નહીં. પ્રભુએ તપ કર્યું, પણ તપમાં શું કર્યું એ તો સમજતો નથી. એમ જ સમજે છે કે બાહ્યમાં પ્રભુએ ઉપવાસ કર્યા એ તપ થયું. અરે ભગવાન, તું પ્રભુની અંતરંગ દશાને જાણતો નથી. તું તારી રીતે મૂલવે છે, તું તારી રીતે પ્રભુના પુરુષાર્થને મૂલવે છે, પછી એવા જ મૂલ્યાંકનો થાય ને. પ્રભુનો તો અંદરમાં કેવો પુરુષાર્થ, કેવો ઉગ્ર પુરુષાર્થ, એમની અંતરંગ દશા કેવી, એ બધું તને ક્યાંથી ખબર પડે? પ્રભુ ક્યારેક અંતરમાં જવાનો પ્રયત્ન કરે ને તો ખ્યાલ આવે કે અંતરંગ પુરુષાર્થ કેવો હોય. જેને એવો કોઈ દિવસ પ્રયત્ન કર્યો નથી, સ્વરૂપનું લક્ષ્ય કર્યું નથી, નિર્વિકલ્પ દશામાં સમ્યક દર્શન થાય છે એ વાત હજારો વખત સાંભળ્યા છતાંય એવો પ્રયત્ન કર્યો નથી અને વાતો કર્યા કરે, ચર્ચા કર્યા કરે, એને શું ખ્યાલ આવે કે પ્રભુનો પુરુષાર્થ કેવો હોય? અહીંયા કહે છે કે સ્વતંત્ર ભગવાન આત્મા ચૈતન્યની મૂર્તિ છે અને તેનો જ આશ્રય, તેની જ એકાગ્રતા તે મોક્ષનો માર્ગ છે. બાકી બીજો કોઈ મોક્ષનો માર્ગ 3 કાળમાં છે નહીં, હોય નહીં, હતો નહીં. અને આ તો તીર્થંકર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે. તો અહીંયા રસની વાતને આગળ વધારતા ગુરુદેવ કહે છે કે એવા મહાવીર તીર્થના દ્વારા 24 તીર્થંકરનો પ્રવાહ આવ્યો હતો ને, તેમાં અત્યારે મહાવીર ભગવાન તીર્થના નાથ છે. એટલે કે આ મહાવીર ભગવાનનું શાસન છે. શાસન છે એટલે શું છે? શાસન છે એટલે કે આ જૈન દર્શન તો અનાદિનું ચાલ્યું આવે છે. જૈન દર્શન કાંઈ નવું નથી, એની તો કોઈ સ્થાપના કોઈએ કરી જ નથી. જૈન દર્શન તો અનાદિનું છે, એનો નાશ પણ થઈ શકે નહીં. કેમ કે કોઈને કોઈ જીવ 13મા ગુણસ્થાનની દશામાં તો હોય જ છે. જ્યારથી જીવ છે ત્યારથી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી હોય એવા જીવ છે. અને કોઈને કોઈ જીવ તો એવી દશામાં 13મા ગુણસ્થાનની દશામાં હોય જ છે, શાશ્વત ગુણસ્થાન છે, એટલે એવો ઉપદેશ પણ હોય છે. એટલા માટે એ તો અનાદિનું છે, એ ક્યારેય ન હતું એમ છે નહીં. જૈન દર્શનની કોઈએ સ્થાપના કરી નથી. પણ એ પરંપરાએ જે આગળ ચાલ્યું આવે છે એની વાત કરતા એમ કહેવું છે કે અનંત તીર્થંકર થયા અને એ દરેકના વખતમાં માર્ગ એક જ પ્રકારે થયો. એટલે જ્યારે જે તીર્થંકર હતા તે વખતમાં જે જૈન દર્શન છે એને એ તીર્થંકર ભગવાનની સાથે જોડીને એમ કહેવાય કે એમનું શાસન વર્તે છે. એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું છે. 24 તીર્થંકરનો પ્રવાહ આવ્યો. અહીંયા ભરત ક્ષેત્રને વિશે 24 થયા કરે છે. 24 તીર્થંકર જ થાય. મહાવિદ્ય ક્ષેત્રમાં તો સદાય તીર્થંકર હોય જ છે, ઓછામાં ઓછા 20 તો હોય. તે છે અહીંયા કે 24 તીર્થંકરનો પ્રવાહ અહીંયા ભરત ક્ષેત્રને વિશે આવ્યો હતો. તેમાં અત્યારે છેલ્લા મહાવીર પ્રભુ થયા. એટલે મહાવીર સ્વામી એ તીર્થના નાથ છે. એટલે કે આ મહાવીર સ્વામી ભગવાનનું શાસન છે. તો મુનિરાજ એમ કહે છે કે જેનું આ શાસન વર્તે છે તે મહાવીર ભગવાને આમ કહ્યું છે, અર્થાત મહાવીર ભગવાનનું આ શાસન વર્તે છે તો ભગવાનની આ શિખામણ અને ઉપદેશ છે એમ કરીને વાત કરી છે. પ્રભુએ આ વાત કરી છે. એટલે તીર્થાદિનાથ શબ્દ મૂક્યો છે. એવા મહાવીર તીર્થાદિનાથ દ્વારા એમ શબ્દ મૂક્યા છે. એટલે એમ કહેવું છે કે એવા પ્રભુના શાસનમાં આ વાત આવી છે, એવા ભગવાન દ્વારા એમ કરીને વાત કરી. આ ઉપદેશ છે. શું કહ્યું કે આ સંતો જન્મ જરા મૃત્યુનો નાશક,
અને દુષ્ટ મળ સમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો ઉપદેશ સમજીને સત્શીલરૂપી નૌકા વડે ભવઅબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ભગવાનનો આવો ઉપદેશ છે. ઉપદેશ કેવો છે? તો કે જન્મ જરા અને મરણનો નાશક છે. ઉપદેશ જન્મ જરા અને મરણનો નાશક છે. એટલે કે તેનાથી જન્મ જરા મરણ થાય અને ગતિ મળે એવો એ ઉપદેશ નથી. જેનાથી જન્મ જરા મરણ થાય અને ગતિ મળે એવો વિતરાગ પરમેશ્વરનો ઉપદેશ હોતો નથી. વિતરાગ પરમેશ્વરનો ઉપદેશ તો એને શ્રદ્ધામાં લેતા અને એને સ્વીકારતા, એ માર્ગે ચાલતા જન્મ જરા મરણ અને ગતિનો નાશ થાય એમ જ હોય. એ ઉપદેશને ગ્રહતા નિયમથી જીવોને ભવના ભ્રમણ અટકી જાય. નિયમથી. આ નિયમ છે. પ્રભુનો ઉપદેશ જેને ગ્રહણ કર્યો અને એ માર્ગે જે ચાલ્યો હોય એને ભવના ભ્રમણ થાય જ નહીં. એ નિયમ છે. જો ઉપદેશ ગ્રહણ કરે અને છતાંય એને ભવના ભ્રમણ બાકી રહે તો સમજવું કે એ ઉપદેશ જે એને ગ્રહ્યો તે પ્રભુનો હોય ને એ જિનેશ્વર ભગવાનનો હોય ને એ વિતરાગનો ઉપદેશ ન હોય. અહીંયા તો કહે છે કે પુણ્ય અને પાપના બંને વિકલ્પ અંધકારમય છે, અચેતન છે અને આંધળા છે. શુભ અને અશુભ ભાવ એ અંધકારમય છે, આંધળા છે, એ બંધનું કારણ છે. જાગતી જ્યોત એવા ચૈતન્ય ભગવાન આત્માની એકાગ્રતા જ એક જ એ પ્રકાશમય છે. એ સિવાય આ બીજા બધા ભાવ, એ પુણ્ય પાપના પરિણામવાળા ભાવ, એ બધા અંધકારમય છે, આંધળા છે, અચેતન છે, જળ છે, ચૈતન્ય પ્રકાશથી રહિત છે. માત્ર ત્રિકાળી ભગવાન આત્માનું લક્ષ્ય કરવા વાળો શુદ્ધ ભાવ છે તે જ ચૈતન્ય પ્રકાશથી સહિત છે. આગળ કહે છે કે દુષ્ટ પાપ સમૂહ રૂપી અંધકારનો, એટલે એવા અચેતન એવા વિકલ્પનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો ઉપદેશ એ વિકલ્પો નો ધ્વંસ કરે છે. એટલે એવા વિકલ્પો એને પછી થતા જ નથી. એવા વિકલ્પો જ થતા નથી કે જેને કારણે એને આશ્રવને બંધ થાય. એવા વિકલ્પ જ થતા નથી. પ્રભુનો ઉપદેશ જે ગ્રહણ કરે અને એ જ પ્રમાણે પોતે વર્તે, ગ્રહણ કરે એટલે એને સ્વીકારે અને પછી એ જ પ્રમાણે વર્તે, તો એને પછી એવા વિકલ્પ જ ઉત્પન્ન થતા નથી. વિકલ્પ ઉત્પન્ન થતા નથી એ વાત તો ગઈકાલે પણ આપણે કરી, એનો વિસ્તાર ગુરુદેવે એ રીતે કર્યો કે એવા વિકલ્પ સાથે એને એકત્વ ટળી જાય છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી એને વિકલ્પ તો હોય, પણ વિકલ્પ સાથેનું એકત્વ ન હોય. ચોથા ગુણસ્થાનની દશાથી સમ્યક દર્શન વર્તે ત્યારથી એને પછી વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ રહેતી નથી. પ્રભુનો ઉપદેશ છે. પ્રભુનો ઉપદેશ ગ્રહણ કરતા એમ જ થાય છે. એમ એ વિકલ્પ સાથેનું એકત્વ તૂટી જાય છે. એવો આ ચતુર ઉપદેશ છે. એટલે કે ડાપણવાળો, જ્ઞાનવાળો અને યથાર્થ ઉપદેશ છે. આવો ઉપદેશ જેને રૂચતો નથી તેને ભગવાનનો માર્ગ પણ રૂચતો નથી. બહુ સુંદર વાત કરી દીધી, બહુ સરસ વાત. જેને આવો ઉપદેશ, પ્રભુનો આવો ઉપદેશ રૂચતો નથી, ગમતો નથી, એને ભગવાનનો માર્ગ પણ રૂચતો નથી. ને પછી બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે પ્રભુ પ્રત્યે સાચો ભાવ નથી, સાચો વિનયનો ભક્તિનો અહોભાવ એને નથી. એ માત્ર દેખાડો કરે છે. મંદિરમાં જાય છે પણ કોઈ લૌકિક ઈચ્છાથી જાય છે. અહીંયા તો કહે છે કે વ્યવહારનો બધો ઉપદેશ તો જાણવા માટે છે. તે બતાવે છે કે જ્યાં વિકલ્પમાં
ને સંયોગમાં શું હોય છે. બાકી આદરવા યોગ્ય તો નિશ્ચયનો ઉપદેશ છે, કરવા યોગ્ય તો નિશ્ચયનો ઉપદેશ છે. અને આવા નિશ્ચયના ઉપદેશને જ એ ડાપણવાળો, ચતુરાઈવાળો અથવા તો તીક્ષ્ણ ઉપદેશ કહેવામાં આવે છે. નિશ્ચયના આશ્રય એટલે કે આત્માના આશ્રય નિર્મળ પરિણામ થાય છે, લાભ થાય છે. બીજી રીતે કહીએ તો આત્મામાં એકાગ્ર થવાથી જ આત્માને શાંતિ, સમાધિ અને સુખનો અનુભવ થાય છે. અને આ ઉપદેશ, આ પ્રભુનો ચતુર ઉપદેશ છે, એ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. એવા ઉપદેશને ગ્રહણ કરતા, એને આત્મસાત કરતા, એવું ભાવશ્રુત પ્રગટ કરીને પોતે સ્વરૂપનું લક્ષ્ય કરે છે, ત્યાં એકાગ્રતા કરે છે, તો એને શાંતિ, સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ એકાંત છે એમ કહીને આ ઉપદેશને લોકો એટલે અજ્ઞાની લોકો એકાંતિક ઉપદેશ કહે છે. તો તેની સામે આ વાત કરી કે આ તો ચતુર ઉપદેશ છે. આ એકાંતિક ઉપદેશ કહે છે એ તો મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે, એ તો અજ્ઞાની છે. ભલે શાસ્ત્રને વાંચતા હોય, બોલતા હોય, ગોખી જતા હોય, પણ એ તો અજ્ઞાની છે. પ્રભુનો ઉપદેશ તો ચતુર ઉપદેશ છે ને, એ ઉપદેશમાં તો પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવાની વાત છે. હે ભગવાન, સ્વભાવમાં, પોતાના નિજ શુદ્ધ સ્વભાવમાં, સમ્યક એકાંતમાં રહેવું, તે એકાંત જ છે. એ એકાંત છે, પણ એ સમ્યક એકાંત છે. અને રાગમાં ન આવવું એનું નામ અનેકાંત. પોતાના સ્વરૂપમાં ઢળવું, એકાગ્રતા કરવી અને રાગમાં ન આવવું, એવું અનેકાંત છે. આગળ કહે છે કે એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને, પહેલા જે કહ્યો તેવો પૂર્વોક્ત ઉપદેશ સમજીને, એટલે કે આવા ચતુર ઉપદેશને, ઉપદેશ જે છે એ તો નિશ્ચયનો ઉપદેશ છે, નિશ્ચયનો ઉપદેશ છે એમ કહીને કાઢી ન નાખશો પ્રભુ. નિશ્ચયનો ઉપદેશ છે એટલે કાંઈ નહીં. વર્તમાનમાં એવું બહુ ચાલી રહ્યું છે. ભારતમાં, દેશમાં તો આ વાત ખૂબ ચાલે છે. આ તો તમે નિશ્ચયની વાત કરી, એમાં શું કરવાનું? એમાં તો કાંઈ કરવાનું હોય નહીં. આ તો બધી ઠીક વાત કરવાની. એટલે એમ જ સમજે કે નિશ્ચયથી જે વાત કરવામાં આવી એમાં તો કાંઈ કરવા પણ હોય નહીં, તો ઠીક છે, એ કાઢી નાખવાની. મૂળ કરવાની વાત હોય તો કહો કે એમાં પછી આગળ કંઈક કરવાનું તો આવવું જોઈએ ને, તો જ ધર્મ કહેવાય. એટલે નિશ્ચયને સમજતા નથી, આ તો નિશ્ચયનો ઉપદેશ કરીને કાઢી નાખે, સાંભળે નહીં, વિચારે નહીં, સમજે. ગુરુદેવ એવા લોકોને કહે છે કે એ નિશ્ચયનો ઉપદેશ છે એમ કહીને કાઢી ન નાખીશ, પણ તેની સમજણ કરજે એમ કહે છે. આ ચતુર ઉપદેશ છે, એ નિશ્ચયનો ઉપદેશ છે ને, એની સમજણ કરજે. ત્યારે ગૃહસ્થો માટે નિશ્ચયનો ઉપદેશ જાણે કે જરૂરનો જ ન હોય એવું લોકોમાં તો થઈ પડ્યું છે. અને આ વાત સત્ય છે. અત્યારે વર્તમાનમાં તો તમે જ્યાં જાઓ ત્યાં દેશમાં આ જ વાત છે. પણ એ તો કે નિશ્ચયની વાત થઈ, એમાં કઈ ધર્મની વાત ના આવી, એમાં શું કરવાનું? આ તો ખાલી ઠીક તમે વાત કરી હતી. આ તો કોઈક વળી થોડુંક જરાક સમજતા હોય તો કે ભાઈ એ તો સિદ્ધાંતમાં વાત બરાબર છે, પણ મૂળ પ્રેક્ટિકલમાં કરવા માટે તો પછી કંઈક તો કરવું તો જોઈએ ને. એમ કે શું કરવાનું? કંઈક કરવાની વાત તો આવી ને, એમાં તો પછી શું ધર્મ રહ્યો? શું કરવું આમાં? નિશ્ચય અને વ્યવહારને જે સમજ્યા નથી, ક્રિયાઓને એ વ્યવહાર કહે છે. અરે ભાઈ, નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો જુદું છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે, અને એનું લક્ષ્ય કરતા જે નિર્મળ પરિણામ થાય છે તે વ્યવહાર છે. બીજો કોઈ વ્યવહાર નથી. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, અને એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરતા જે પોતાને જ્ઞાન, દર્શન, ચારિત્ર્યના જે નિર્મળ પરિણામ થયા એ વ્યવહાર છે. પણ મૂળ બિચારા વ્યવહારને કે નિશ્ચયને એકને પણ સમજતા નથી. માત્ર બે શબ્દોને પોતાની મતિ કલ્પનાએ ગમે ત્યાં જે રીતે ઠીક લાગે એ રીતે બોલે છે, કહે છે.
કેટલાક તો એવું પણ માને છે કે એવો નિશ્ચયનો ઉપદેશની જરૂર ગૃહસ્થાશ્રમ વાળાને, ગૃહસ્થોને તો હોય નહીં, શ્રાવકને ન હોય, પોતાને પાછા શ્રાવક કેવડાવે. કઈ રીતે શ્રાવક ભગવાન જાણે. છતાં કે એમને તો હોય નહીં, એ તો મુનિઓને હોય. આવી બધી વાત ચાલે છે. અહીંયા કહે છે કે ચતુર એવો આ પ્રકારનો ઉપદેશ સમજીને, એમ કહ્યું છે, સમજીને. ઉપદેશ તો સાચો છે, પરંતુ તે ઉપદેશમાં જ ન રહી જાય અને એ ઉપદેશ આત્મસાત થાય એની જવાબદારી પ્રભુ તારી છે. ઉપદેશ તો પ્રભુએ આપ્યો, પણ એ ઉપદેશ જે છે તે ઉપદેશમાં જ રહી જાય, શાસ્ત્રમાં જ રહી જાય, કથનીમાં જ રહી જાય, ચર્ચામાં જ રહી જાય અને એ આત્મસાત ન થાય, એની સમજ ના આવે, એનો ભાવ પકડાય નહીં અને એને સમજીને એવું ભાવશ્રુત અંદરમાં જો પ્રગટ ન થાય તો બધું વ્યર્થ છે. સુદેવ કહે છે કે ઉપદેશમાં ન રહેતા તેને સમજ એમ કહેવું છે. માટે કહે છે કે આવો ઉપદેશ સાંભળીને સમજ. એ ઉપદેશ તો ઉપદેશમાં છે, ઉપદેશ તો ઉપદેશમાં રહ્યો, પણ તે જ્યારે એને શ્રવણમાં લીધો તો હવે એને સમજમાં લે. એને તે સાંભળ્યો છે અથવા તો વાંચ્યો છે તો હવે તું એને સમજમાં લે, એના ઉપર મનન મંથન ચિંતન કર. ઉપદેશ તો ત્યાં રહેવાનો જ છે. જે પુસ્તકમાંથી તે વાંચ્યું છે તે પુસ્તકમાં એ વાત તો રહી જ છે, એ દ્રવ્યશ્રુત તો રહ્યું જ છે, એ વાણી કોઈ પ્રકારે એ રહી છે. પણ એથી તને શું? તું એને સમજીને આત્મસાત કરીને જ્યાં સુધી તારા અંતરમાં ગ્રહે નહીં ત્યાં સુધી એ તને કોઈ રીતે કાર્યકારી લાભદાયક થતો જ નથી. છે કે એ ઉપદેશ તો ઉપદેશમાં છે, પરંતુ જે ઉપદેશ છે તે સત્ય જ છે એમ અંતર્મુખ થઈને બરાબર સમજ. સત્ય જ છે કહેવા ખાતર નહીં, પણ અંતર્મુખ થઈને બરાબર સમજ, એવો જ અનુભવ કરો. ઈચ્છાદિનાથનો ઉપદેશ આવો હોય છે અને તેને સાંભળીને જીવ સમજે છે, કેમ કે ઉપદેશ સમજણ કરવા માટે જ છે ને. ઉપદેશનું પ્રયોજન શું છે? જીવોએ એને સમજી અને પછી પ્રયોગમાં ઉતારવાનું છે. કે એવા ઉપદેશને સમજીને તેનો અર્થ એ છે, એવા ઉપદેશને સમજીને એમ કહ્યું તો એનો અર્થ એ છે કે નિશ્ચયના વિષય રૂપ અખંડ જ્ઞાન ધારામાં નિરંતર એકાગ્ર રહેવું અને રાગથી દૂર રહેવું, એવો જે પૂર્વોક્ત ભગવાનનો નિશ્ચયનો ઉપદેશ છે તેને સમજ. અને વ્યવહારનો ઉપદેશ છે એ તો જાણવા માટે છે. વ્યવહારનો ઉપદેશ છે એ તો જાણવા માટે છે. એ વખતે એવા નિમિત્તો હતા એમ જાણવા માટે છે. જો આમ ભગવાનનો નિશ્ચયનો ઉપદેશ સિદ્ધ કર્યો અને તે નિશ્ચયના ઉપદેશની સમજણ તું આ પ્રકારે કરજે. જેવો નિશ્ચયનો ઉપદેશ છે તેવી જ સમજણ તું પહેલા કરજે, એમ પણ કહ્યું. આગળ કહે છે કે ઉપદેશને સમજીને જીવે શું કરવું? ઉપદેશને સમજવો એટલે ઉપદેશનું જ્ઞાન કરીને સત્શીલ રૂપી નૌકા વડે, સત્શીલ રૂપી નૌકા વડે, સત વત્તા શીલ, સાચું આચરણ, સાચા આચરણ વડે અંદરમાં એકાગ્રતા, સ્વભાવ સન્મુખની એકાગ્રતા રૂપી નૌકા વડે, સ્વભાવ સન્મુખની એકાગ્રતા રૂપી નૌકા વડે ભવઅબ્ધિના સામા કિનારે પહોંચી જવું. અને એ સંતો એમ કરે છે, એ સામા કિનારે, ભવસાગરના સામા કિનારે પહોંચી જાય છે. ગુરુદેવ કહે છે કે જો આમ કહીને મોક્ષના માર્ગની સત્શીલ અને મોક્ષની ભવઅબ્ધિનો સામો કિનારો બંનેની વાત કરી છે. આમ કહી અને મોક્ષના માર્ગની અને મોક્ષની સામો કિનારો તે મોક્ષ, અને આ જે સત્શીલ એને મોક્ષ માર્ગ કયો. સત્શીલમાં સમજપૂર્વક પોતે એવા આચરણ, એટલે કે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા લીનતાનો પ્રયત્ન,
એવો પુરુષાર્થ, એ નિશ્ચય ચારિત્ર છે. સમ્યક્ત્વ અને નિશ્ચય ચારિત્ર એ મોક્ષનો માર્ગ, અને પછી સામે કિનારે પહોંચે એ મોક્ષ. એટલે એવા મોક્ષ માર્ગ અને મોક્ષની વાત કરી છે. ગુરુદેવ કહે છે કે આ શ્લોકમાં બધું સમાડી દીધું છે. આગળ કહે છે કે ભાઈ, તારે ધર્મ કરવો હોય અને મોક્ષ પ્રગટ કરવો હોય તો આ જ માર્ગ છે. એ સિવાય બીજી બધી વાતો છે. લોકોને તો આ પ્રોસેશન વગેરે બહુ ગમે છે, ઉત્સવો બહુ ગમે છે. ધર્મોત્સવ કે ધર્મના નામે એ ઉત્સવો, અને ઉત્સવો ગમે છે અને ધર્મ નથી ગમતો. ધર્મોત્સવમાંથી ધર્મને બાદ કરીને એ ઉત્સવ ઉજવે છે. રથયાત્રા ને આ બધું હોય છે ને એ ગમે છે, અને ઘોંઘાટ ગમે છે. પંચમ કાળ છે એટલે મોટા ભાગના જીવોની એવી જ દશા હોય. કોઈક વિરલા જ ધર્મ પામે છે, પણ એ બધા શુભ વિકલ્પ છે, એમાં કાંઈ ધર્મ નથી. અહીંયા એ વાત કરી છે. કેમ કે સતશીલ રૂપી નૌકા વડે ભવ અબ્ધિના પારને પમાય છે. સતશીલ રૂપી નૌકા વડે, એવા ચારિત્ર વડે. ને એવું ચારિત્ર ક્યારે હોય? સમ્યક દર્શન હોય ત્યારે એવું ચારિત્ર હોય, અને ત્યારે એ સામા પાર જવાય, સામે કિનારે જવાય, એટલે મોક્ષની પ્રાપ્તિ થાય. આ શુભ ભાવ રાગ છે એ કાંઈ સત્શીલ નથી, એ કાંઈ સત્શીલ નથી. માર્ગ તો આવો છે. કેટલાયના અંતરમાં આ વાત બેસી ગઈ છે, કેટલાયના અંતરમાં નથી બેઠી. પ્રભુ સૌએ પોતાની જ્ઞાન ક્રિયા દ્વારા પોતાનો પુરુષાર્થ આદરવાનો છે. કોઈ કોઈનું કાંઈ કરાવી દે એમ નથી. બધા નિમિત્ત હોય, પણ એ નિમિત્ત ક્યારે કહેવાય? જ્યારે એવું કાર્ય થાય ત્યારે એને નિમિત્ત કહેવાય. અહીંયા કહ્યું કે પૂર્વે કયો તે બધો ભગવાનનો ઉપદેશ છે, તો તે ઉપદેશ કેવો છે? જન્મ જરા મરણનો નાશક છે અને દુષ્ટ પાપ સમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર છે. એવો આ પ્રકારનો ઉપદેશ એ વિતરાગનો ઉપદેશ છે. આગળ 149 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કેટલાક એમ કહે છે કે તમે આવી મોટી મોટી વાતો કરો છો, પણ પહેલા શું કરવું તે વાત તો કરતા નથી. પહેલા શું કરવું એ વાત તો કરતા નથી. કેમ કે એને જે રીતે અંદરમાં વિચાર્યું છે ને એ પ્રમાણે વાત આવતી નથી ને, એટલે એને એમ લાગે છે. ગુરુદેવની સભામાં એ બેઠો છે તો એ પહેલાથી કેટલીક પૂર્વ માન્યતાઓ સહિત આવ્યો છે, અને એના મનમાં એમ છે કે આવું હમણાં કંઈક કહેશે, આવું કહેશે કે હવે તમે આમ કરો કે તેમ કરો કે કંઈક કહેશે, અનુષ્ઠાન કરો કે એવું કંઈક કહેશે. પણ એવી વાત ગુરુદેવના પ્રવચનમાં આવતી નથી. એટલે પછી એને પ્રશ્નો આવા જ થાય છે કે આ બધી વાત તો કરી, પણ એમાં શું કરવું? હવે અમારે શું કરવું એ તો કાંઈ આવ્યું નહીં. પહેલા શું કરવું એ વાત તો કરતા નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, આવો ઉપદેશ ભગવાનનો છે, તેને પ્રથમ સમજવો. સૌથી પહેલું જો કાંઈ કરવા જેવું હોય તો ભગવાનના ઉપદેશને સમજવો. પ્રભુનો ઉપદેશ ક્યાં છે? તો કે શાસ્ત્રોમાં છે. કયા શાસ્ત્રોમાં છે પ્રભુનો ઉપદેશ? કયા શાસ્ત્રોમાં છે? તો કે એવા શાસ્ત્રો કે જેની રચના એવા આચાર્યોએ, એવા મહાપુરુષોએ, એવા મુનિવરોએ કરી હોય કે જેમને સમ્યક દર્શન સહિત પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ વર્તતો હોય. સમ્યક દર્શન સહિત પછી પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતાને લીનતા કરતા હોય, એટલે કે જેમણે એ બધું આત્મસાત કર્યું છે, જેવો ઉપદેશ છે એવા ઉપદેશને આત્મસાત કરીને એવું ભાવકૃત પ્રગટ કર્યું છે, એવા જ્ઞાની પુરુષોએ લખેલા શાસ્ત્રો વાંચવા, એને સમજવા, એમાં ભગવાનની વાણી આવે. બાકી ગમે તેમાં ભગવાનની વાણી આવે નહીં. ગમે તે પુસ્તક લઈને બેસી જાય એટલે કઈ ભગવાનની વાણી, ભગવાનનો ઉપદેશ અંદરમાંથી પ્રાપ્ત થશે નહીં. તો પહેલા તો શું કરવાનું છે કે ઉપદેશ ભગવાનનો છે એ નક્કી કરવાનું. એ પરંપરા એ રીતે આવ્યો છે, જે લખનાર છે એની યોગ્યતા વગેરે તપાસવાની, અને પછી એવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો. એટલે સંપ્રદાયની કે પક્ષની કે મતની કે એવી બુદ્ધિ છોડીને સનાતન જૈન દર્શન
ના જે શાસ્ત્રો એનો અભ્યાસ કરવો, પછી એને સમજવા, એના ઉપર મનોમંથન ચિંતન કરવું, એમાં જે વાત કરી છે, જે પ્રયોજન સમજાયું છે એને બરાબર ગ્રહવું કે આ વાત છે, આટલી વાત મારે આમાંથી સમજી અને કરવાનું છે, એટલે એને સમજાશે. પછી સમજીને જે કરવાની વાત છે તો એકાગ્રતાની વાત છે, એટલે કે સમજીને અંદરમાં એકાગ્રતા કરવી. આ કરવાનું છે. મોક્ષ માટે ધર્મ તો આવો છે. પોતાની મુક્ત દશાને પ્રાપ્ત કરવા માટેનો આ માર્ગ છે, આ ધર્મ છે ને આ કરવાનું છે. પણ અજ્ઞાની સમજે નહીં એટલે પછી શું થાય? ભવસાગર તો મોટો દરિયો છે, એને પાર કરીને સામા કિનારે પહોંચતા તો એને અનંત ભવ કાઢી નાખ્યા. 84 લાખ યોનિના અવતાર માં એ ગજળ્યો છે અને હજી એ સાચો પુરુષાર્થ આદરતો નથી, એટલે કરુણા કરીને આ બધી વાત કહેવામાં આવી છે. શાસ્ત્રમાં જે વાત કરી છે એના પ્રયોજનભૂત અર્થને સમજવા માટે એવા જ્ઞાની પુરુષોની પાસે જવું પડે તો જ સમજાય. એટલે ગમે તે પ્રકારે વાત કરતા હોય તે બધી વાતને પકડવા કરતા, ગ્રહવા કરતા, આદરવા કરતા માત્ર એવા મહાપુરુષો, જ્ઞાની પુરુષોએ જે વાત કરી હોય એને જ ગ્રહવી. ગુરુદેવ કહે છે એ તો જેને આત્માની દરકાર હોય તે આવા અર્થો કાઢે, એટલે કે આ જે નિશ્ચય વગેરેની વાત કરી છે એવા અર્થ કાઢે અને એ સમજે. બાકી જેને આત્માની જરૂર હોય તેની અહીંયા તો વાત છે. એને આત્માની પ્રાપ્તિ કરવી છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો છે, એને આવા મહાપુરુષોના વચનમાંથી પ્રયોજનભૂત વાત મળી જ રહે છે. એને પોતાને અર્થ કાઢતા ના આવડતું હોય તો કાંઈ વાંધો નહીં. સત્પુરુષોએ એ કરી બતાવ્યું છે તો એમની વાણીને વિશ્વાસપૂર્વક સમજવીને ગ્રહવી. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી અને બીજા ગુરુદેવ કાનજી સ્વામી એ આ કાળને વિશે ગુજરાતમાં થયા, ગુજરાતી ભાષામાં જ એમણે બધું જ તત્વ સમજાવ્યું છે. એથી આગળ બીજે ક્યાંય જવાની જરૂર નથી. એને સમજી અને સ્વરૂપમાં એકાગ્રતા કરવી, આનું નામ ધર્મ છે. તો આ રીતે આપણે આ 61મો ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે